ભગવાન પૃથ્વી ઉપર અવતાર શા માટે ધારણ કરે છે? ભગવાનના 24 જુદા જુદા અવતારોનું કારણ શું છે? શા માટે 24 અવતારો ભગવાનને લેવા પડ્યા? ભગવાન શા માટે પૃથ્વી ઉપર માની ગોદમાં જન્મ ધારણ કરે છે? ભિન્ન ભિન્ન 24 અવતારો ભગવાને ધારણ કરેલા છે. નંબર 1, અજ્ઞાનને દૂર કરવા માટે. નંબર 2, જ્ઞાન આપવા માટે. નંબર 3, મનની શાંતિ માટે. નંબર 4, દુષ્ટોનો સંહાર કરવા માટે. નંબર 5, પાપીઓનો નાશ કરવા માટે. નંબર 6, ભક્તો અને સ્ત્રીઓના ઉદ્ધાર અને રક્ષણ માટે. નંબર 7, ભક્તિનો રસ પીવડાવવા માટે. નંબર 8, દુર્જનો રાક્ષસોના ત્રાસમાંથી સજ્જનોને છોડાવવા માટે. નંબર 9, જીવનું કલ્યાણ કરવા માટે. નંબર 10, શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ આપવા માટે. નંબર 11, અસત્યને દૂર કરવા, સત્યની સ્થાપના કરવા માટે. નંબર 12, જીવને શાંતિ આપવા માટે. નંબર 13, કથા પાન કરવા માટે. નંબર 14, વેદ, ઉપનિષદ, શ્રુતિ અને શાસ્ત્રોનું જ્ઞાન આપવા માટે. નંબર 15, ભક્તિ સભર બનાવવા માટે. નંબર 16, કર્મ પ્રમાણે ન્યાય આપવા માટે. નંબર 17, પાપીઓનો વિનાશ કરવા માટે. નંબર 18, બુદ્ધ ધર્મ અને સનાતન ધર્મની રક્ષા કરવા માટે. નંબર 19, ભક્તો, સંતો, ઋષિઓને અત્યાચારોમાંથી મુક્ત કરવા માટે. નંબર 20, ધર્મ મર્યાદાનું પાલન કરવા અને કરાવવા માટે. નંબર 21, મૃત્યુનો ભય અને તાપ દૂર કરવા માટે. નંબર 22, મૃત્યુને મંગલમય બનાવવા માટે. નંબર 23, શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ આપવા માટે. નંબર 24, પૃથ્વીની રક્ષા કરવા માટે. નંબર 25, મળતા શીખવાડવા માટે. નંબર 26, જીવનનો થાક ઉતારવા માટે. નંબર 27, જીવને આનંદ અને પ્રેમ આપવા માટે. નંબર 28, ધર્મની સ્થાપના કરવા માટે. નંબર 29, દુષ્ટોના અભિમાન દૂર કરવા માટે. નંબર 30, અમૃત દેવોને પીવડાવવા માટે. નંબર 31, રાક્ષસો પાસેથી વેદોને છોડાવવા માટે. નંબર 32, ગીતા અને તત્વજ્ઞાનનું જ્ઞાન આપવા માટે. નંબર 33, સત્યની રક્ષા કરવા માટે. નંબર 34, મહાપ્રલયમાંથી બચાવવા માટે. નંબર 35, સત ચિત્ત આનંદ પ્રેમ સબર જીવન જીવતા શીખવાડવા માટે. નંબર 36, ભક્તોના દુઃખો દરિદ્રતા સેવા કરવા માટે. નંબર 37, ભક્તોની મદદ કરવા માટે. નંબર 38, દુનિયાને ગીતાનું જ્ઞાન આપવા માટે. નંબર 39,
ભક્ત ઉપર કૃપા કરવા માટે અને ફરીથી 29 નો સુધારો, દૃશ્યની પણ દુષ્ટોના અભિમાન દૂર કરવા માટે ભગવાનના ભિન્ન ભિન્ન 24 અવતારો ધારણ કરવા પડ્યા છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.